નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલપુર. સોમનાથ ચોપાટી પરના સમુદ્ર પરની ઘટના સામે આવી છે, જેમાં સમુદ્રમાં ડૂબતા યુવકને સ્થાનિક ઘોડેસવાર યુવકોએ સમુદ્રમાંથી બહાર કાઢ્યો છે. સોમનાથના પ્રતિબંધિત સમુદ્રમાંથી યુવક તણાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સોમનાથ ચોપાટી પરના સમુદ્ર પરની ઘટના છે, જેમાં સમુદ્રમાં ડૂબતા યુવકને સ્થાનિક ઘોડેસવાર યુવકોએ સમુદ્રમાંથી બહાર કાઢ્યો છે. અજાણ્યા યુવકને તાત્કાલિક પ્રભાસ પાટણ CHC ખાતે ખસેડાયો છે, જેમાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે. અંદાજે 40 થી 45 વર્ષીય અજાણ્યા યુવકની ઓળખ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે. તો પ્રભાસ પાટણ પોલીસ દ્વારા મૃતકના પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. તો સોમનાથના સમુદ્રમાં સ્નાન કરવા પર પ્રતિબંધ છે, તેમ છતાં આ યુવક ત્યાંથી તણાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જિલ્લા કલેક્ટરનું પ્રતિબંધનાત્મક જાહેરનામું બહાર પાડેલું હોવા છતાં યુવક સમુદ્રમાં નાહવા પડ્યો કે પછી આત્મહત્યા કરવા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.